નમસ્કાર મિત્રો. બહુ ઘણા સમયથી હું નોંધ કરું છું કે જ્યારે પણ કોઈ ન્યૂઝપેપર, કોઈ પેપરની છાપાની કોઈ કોલમ વાંચીએ અથવા કોઈ પુસ્તક વાંચીએ તો પુસ્તકમાં જે દાખલાઓ આપવામાં આવે કે કોઈ સાયન્સને લગતું કંઈક વાંચન કરીએ તો એની અંદર જે વૈજ્ઞાનિકોના નામ આપવામાં આવે એ બધા જ મોટાભાગના ભારતની બહારના જ હોય. તો મને એમ વિચાર આવે કે શું ભારતના કોઈ વૈજ્ઞાનિકો કે કોઈ એવા સિદ્ધ પુરુષો કે કોઈ એવી વ્યક્તિઓ નહીં હોય કે જેણે કોઈ સિદ્ધિ જ નહીં કરી હોય, જેનું કોઈ એવો લેખ જ નહીં હોય અથવા જેની કોઈ એવી શોધ જ નહીં હોય કે જેનો દાખલો ના આપી શકાય એમ. પણ એવું નથી. વિદેશોમાં અથવા વિદેશી સંસ્કૃતિમાં મોટાભાગના લોકોની આદત હોય છે રોજની ડાયરી લખવાની, જેને આપણે રોજનીશી કરીએ. ડેલી ડાયરી એ લોકો લખતા હોય છે. એને પોતાના થયેલા અનુભવો એ લખે, પોતે કરેલી શોધ કે કંઈક એવા વિશિષ્ટ પ્રકારના એમને અનુભવ થયા હોય તો એની નોંધ કરે અને એ નોંધને પછી જાહેર કરે, પબ્લિકલી પબ્લિશ કરે. તો એ લખેલી નોંધોનો પ્રચાર પ્રસાર થાય, ઘણા બધા લોકો એ વાતને જાણે અને એક પુરાવા તરીકે એ હંમેશને માટે રહે. જ્યારે આપણે ત્યાં ભારતની અંદર ઘણી બધી એવી બાબતો બની છે અને હજી પણ બનતી રહે છે. ઘણી પણ વૈજ્ઞાનિક સંશોધનો એવા થયા છે, ઘણા આધ્યાત્મિક અનુભવો, આધ્યાત્મિક વિચારો એવા ઉત્પન્ન થયા છે કે જે આપણે જાણીએ તો આપણને આજે એમ થાય કે આટલી બધી શોધ આપણી પોતાની છે, પણ એની કોઈ નોંધ નથી, એનું કોઈ પુસ્તક સ્વરૂપે કે કોઈ અન્ય જગ્યાએ એ બધાની નોંધ જે તે વ્યક્તિઓએ કરી નથી. એટલા માટે આપણે એનાથી અજાણ છે. આપણે ત્યાં સિદ્ધ પુરુષો, સત્સંગ કે સંત પુરુષો આધ્યાત્મિક માર્ગે જાય તો સંસાર છોડીને મોટે ભાગે એકાંતમાં, જંગલમાં, હિમાલય પર જતા રહેતા હોય, ત્યાં જઈને તપ કરે, સિદ્ધિ મેળવે અને છેલ્લે સમાધિ લઈ લે. એ બધું કર્યા પછી પણ એમણે જે સિદ્ધિ મેળવી હોય એની પોતે એની કોઈ નોંધ કરતા નથી કે પોતે એને પબ્લિકલી પબ્લિશ કરતા નથી, કોઈને જાહેરાત પણ કરતા નથી કે મારી પાસે આટલી સિદ્ધિ છે. એટલા માટે આપણે એ બધી વસ્તુઓથી અજાણ છીએ અને માટે જ જ્યારે પણ આપણે કોઈ વાર્તા કહેવી હોય તો એના પાત્રોના નામ કોઈ વિદેશની વાર્તામાં હોય એ જ વાર્તા આપણે સંભળાવતા હોઈએ છીએ. મારા એક મિત્ર એવા છે કે જે સરકારી કર્મચારી હતા. બહુ ગરમી લાગે ને તો શર્ટ કાઢીને ખુરશીમાં બેસી જાય ચાલુ ઓફિસે અને કામ ચાલુ રાખે. તો આ એક અદ્ભુત આનંદ છે આઝાદીનો. એક ક્લાસ 1 અધિકારી હતા કે જેને 12 માસ કફ રહેતો અને દર 5-10 મિનિટે ખાંસે અને કફ બહાર કાઢે અને પોતાની ખુરશીની બાજુમાં જ કફ થૂકે, કારણ કે 5-5 મિનિટે ચેમ્બરમાંથી ઉઠીને બહાર તો જવાય નહીં. હવે તમે વિચાર કરો કે મિટિંગ ચાલુ હોય, 5-15 માણસો બેઠા હોય અને સર દર 10 મિનિટે ખાંસીને કફ કાઢતા હોય તો સામેવાળા પર ફિલિંગ કેવી આવે? પણ આ બધી વસ્તુઓ જો કોઈ નોંધે નહીં, કોઈ લખે નહીં અથવા કોઈ એના અનુભવો એકબીજાને આપલે કરે નહીં તો એ માણસ શું હતો, એ વ્યક્તિ શું હતા એ કોઈ જાણે નહીં. રાજુભાઈ આખી જિંદગી જીવી જાય તો પણ રાજુભાઈને કોઈ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં કે રાજુભાઈ શું હતા, એમના શું વિચારો હતા. એટલે હંમેશા આદત પાડો. જે કંઈ અનુભવો તમને વિશિષ્ટ પ્રકારના થાય છે, બધા નહીં, વિશિષ્ટ પ્રકારના થાય છે, એ બધાની એક નોંધ કરો. વાર તહેવારે તમારા કુટુંબમાં, તમારા મિત્રોમાં એને શેર કરો તો એ વસ્તુ બીજાની જાણકારીમાં રહેશે. એમાંથી કંઈક નવા સંશોધન, નવી બાબતો આવનારી પેઢીઓને જાણવા મળશે. થેન્ક યુ.